અને હવે વાત રત્ન કલાકારોને રાહતની। રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કર્યું છે। ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લા 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની સાથે બેઠક યોજી અને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી। આ મીટિંગના 74મા દિવસ બાદ રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતા જણાવ્યું કે રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે। આ ફી સરકાર ડીબીટી મારફતે ટ્રાન્સફર કરશે, જ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યુટીમાં 1 વર્ષની રાહત આપશે। નાના ઉદ્યોગો માટે અહીં 2.5 કરોડથી પણ ઓછું રોકાણ હોય અને વર્ષ 2022થી 2024 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પણ હોવા જોઈએ। રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9%ના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો સરકારે રત્ન કલાકારો માટે કરેલી રાહત પેકેજની જાહેરાતને રત્ન કલાકારોએ આવકારી છે। તેઓનું કહેવું છે કે આજે જે જાહેરાત કરાઈ છે એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ અધૂરી છે। હજુ પણ અનેક રત્ન કલાકારોની માંગ બાકી છે। રત્ન કલાકારોને આર્થિક સહાય પણ મળવી જોઈએ। બેરોજગાર હોય રત્ન કલાકારને જ માત્ર સહાય મળે તેમાં થોડો સુધારો કરવાની પણ તેઓ માંગ કરી રહ્યા છે। જેની ઇન્કમમાં મોટો ઘટાડો થઈ ગયો હોય તેવા રત્ન કલાકારોને પણ આર્થિક સહાય લાભ મળવો જોઈએ એમ રત્ન કલાકારો કહી રહ્યા છે। લોનમાં રત્ન કલાકારોને પણ લાભ મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। આત્મહત્યા કરનાર રત્ન કલાકારો માટે કોઈ જાહેરાત કરવામાં નથી આવી। સરકારને 1 વર્ષમાં 70 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા અંગેનું લિસ્ટ આપ્યું છે। તો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ પણ બનવું જરૂરી હોવાનું રત્ન કલાકારો જણાવી રહ્યા છે। વધુમાં તેમણે કહ્યું, સરકારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા અંગે કોઈ જ જાહેરાત નથી કરી। વ્યવસાય વેરા અંગે પણ કોઈ જાહેરાત ન કરાઈ હોવાનું રત્ન કલાકારો જણાવી રહ્યા છે। રત્ન કલાકારો છે તેની ઘણા સમયથી અલગ અલગ જે માંગો છે તે રાજ્ય સરકાર સામે કરવામાં આવી હતી ને તેને જ લઈને કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટી દ્વારા આજે જે પત્રકાર પરિષદ યોજી અને મહત્વપૂર્ણ ક્યાંય ને ક્યાંય જે તેમની રજૂઆતો હતી તે રજૂઆતો પર અલગ અલગ માંગો હતી તે માંગોને લઈને આજે જે સરકાર તરફથી રાહતની જાહેરાત કરવામાં આવી છે। કઈ રીતે જુઓ છો, ખાસ કરીને જે પ્રકારે અલગ અલગ જે તમારી માંગો હતી ખાસ કરીને અને આજે જે પ્રકારે તે માંગો પર જે પ્રેસ કોન્ફરન્સ થઈ અને તેમાં ક્યાંય ને ક્યાંય સરકાર તરફથી લાભ આપવામાં આવ્યા, કઈ રીતે જુઓ? હીરા ઉદ્યોગના રત્ન કલાકારો છેલ્લા ઘણા સમયથી માંગણીઓ કરી રહ્યા છે સરકાર શ્રી સમક્ષ। એમાં મુખ્યમંત્રીશ્રીએ 5 જણાની કમિટી બનાવી હતી ને કમિટીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને રત્ન કલાકારોની બાબતે જે જાહેરાત કરી છે એ જાહેરાતને અમે આવકારીએ છીએ, પરંતુ અમારી જે માંગણીઓ છે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવાની, ખાસ કરીને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની, આપઘાત કરતા રત્ન કલાકારોને મદદ કરવાની અને વ્યવસાય વેરો નાબૂદ કરવાની, હીરા ઉદ્યોગમાં સંપૂર્ણપણે મજૂર કાયદાનો પાલન કરાવવાની એ બાબતો હજી પણ અધૂરી છે। એટલે સરકારે જે જાહેરાત કરી છે શિક્ષણ બાબતે એને અમે આવકારીએ છીએ, પણ અમારી માંગણી હજી અધૂરી જ છે। કારીગરોના પગાર ઘટી ગયા છે। સાહેબે એવું કીધું છે કે સંપૂર્ણ રીતે બેરોજગાર હોય
તો પગાર ઘટી ગયા છે તો એ બેરોજગારીની કેટેગરીમાં આવે. એક સમયે 30,000નું કામ કરતો હતો, આજે 15,000નું કામ કરે, એ કઈ રીતે એની શિક્ષણ ફી ભરી શકે? એટલે ક્રાઇટેરિયામાં સુધારો કરવામાં આવે એવી સરકારને અમે માંગણી કરીએ છીએ. અને જે વળતર માંગણીઓ છે એ બાબતે પણ જવાબ આપવામાં આવે. આપ જણાવો, કેટલા સમયથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છો? હાલની પરિસ્થિતિ કેવી છે અને અત્યારે જે લાભોની જાહેરાત કરી છે કઈ રીતે? હાલ હું તો હીરા ઉદ્યોગમાં છું. છેલ્લા 2.5 વર્ષથી કન્ટિન્યુ મંદી છે. અને જે ભાવેશભાઈએ વાત કરી કે જે બેરોજગાર છે એને જ આ સહાયનો લાભ મળે, તો એ વસ્તુમાં થોડો સુધારો કરવામાં આવે. કારણ કે જે પગારો જે 50,000, 30,000ના કામ કરતા હતા, અત્યારે 15,000ના, 20,000ના કામ કરે છે. તો એ લોકોને પણ લાભ મળે, તો આવો કંઈ સુધારો થાય તો કારીગરોને બનતા સુધી લાભ મળે. રાજ્ય સરકારે જે પ્રકારે વિવિધ લાભો આપ્યા છે, ત્યારે રત્ન કલાકારો જે છે તેઓ એવું ઈચ્છી રહ્યા છે કે જે પ્રકારે જે ક્રાઇટેરિયા છે જે નક્કી કરવામાં આવે છે તેમાં ક્રાઇટેરિયામાં સુધારો કરવામાં આવે. કારણ કે જે પ્રકારે બેરોજગાર રત્ન કલાકારોની વાત કરવામાં આવી છે, પરંતુ અત્યારે અનેક એવા રત્ન કલાકારો છે કે જેમનો પગાર છે તે ઘટી ગયો છે. ત્યારે એવા રત્ન કલાકારો છે તેમને પણ ક્યાંય ને ક્યાંય આ તમામ જે લાભો છે તેમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણીઓ જે છે રત્ન કલાકારો કરી રહ્યા છે. અને સરકારે જે પ્રકારે કરેલા તમામ જે લાભો આપવામાં આવે છે તે લાભોને તો આવકારી રહ્યા છે, પરંતુ વિવિધ ક્રાઇટેરિયા જે છે તે નક્કી કરવામાં આવે અને તેવા તમામ રત્ન કલાકારોની માંગ છે તે જોવા મળી રહ્યું છે. કેમેરામેન જાગૃત વરિયા સાથે દિવેશ પરમાર, TV13 ન્યૂઝ, સુરત.